કોને કોને યાદ છે આ પાત? હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાની. એ બહુ લૂચો છે. બપોરે હું સૂઈને બોજ્યો ત્યારે બારણાં બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો, તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હરો છે. ખરેખર એના અવાજ પરથી તો તે હસતો ચનાતો હતો. હું દોંડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં તો ફાઈસા પોદમાં રૂએ છે. પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે એ જો સવારે વહેલું નાયા હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત. પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો, એટલે વહેલો આવે જ છાનો. અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે અસ્તામાન જ મળ્યો અને બોલ્યો, ચાલો અમ્મા. એ તે કેમ બને? નિશાળે જતાં વાર છે, તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલટનીને તરી ગયો, therefore ધ્રુજતો હોઈશ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર. જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે એ રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો ખનેય વાગતું નથી, પણ મને તો વાગે છે. અને વળી મારા કપડાં પણ બગડે છે. તે વધારાનું મારું દુઃખ જોઈ તે મોકેથી હસે છે અને આંખોથી રૂએ છે. રાત્રે પણ એ નિરાંતે સૂતો નથી. મેં એને કેટલીય વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે, ત્યારે તારી સાથે અમું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ફાગીએ જ પધારે છે. કોઈ દહાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતાં ભૂલી ગયો હોન તો એ જરૂર આવતો. પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ફાર સાથે ઉપાડીને પડું, એ દૂરથી જ ડોકિયું કરે. મોર સાથે પણ એ ઈવા ચાલા જ કરે છે. ભલ્લેને મોર એની તરફ જોઈને એને આખો દહાડો બોલાવ કરે. પર એ આવે જ નહીં, અને પછી ખુચિંતો આવીને ઈટલા જોરથી એના પર હસતો કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીંચામ પીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. કાકા સ્કાલેલકર.